ખોડલ ધામના નરેશ પટેલ છે, એને આખી ખબર છે 3 વર્ષથી માથાકૂટ હાલે છે અને છોકરા 40-50 ત્યાં ગયા હતા કે અમને કંઈક મદદ કરો. એ કે કરશું પણ છોકરાઓને મદદ ન મળી એટલે આ એને એક્શન લેવું પડ્યું. પટેલ સમાજના કોઈ પણ આગેવાનો અમિત કુંટે આપઘાત કરી લીધો હોવા છતાં હોસ્પિટલમાં ફરક્યા નથી. 500 કિલોમીટર દૂરથી જે રીતે આવાજ બુલંદ કરવામાં આવી રહી હતી એ નેતાઓ પણ તાબડતોબ અહીંયા રાજકોટ આવ્યા નથી. અમરેલીની દીકરીની જ્યારે વાત હતી ત્યારે તમામ પટેલના નેતાઓ અમરેલીમાં ધામા નાખ્યા હતા. 24-48 કલાકમાં હાજર થઈ ગયા હતા. રાજકોટમાં આવ્યા નથી. કેમ એવું થયું? ભાઈ, કોણ આ ગોંડલમાં જે રીતે આધિપત્યની આ લડાઈ છે એને બેકસીટ ડ્રાઇવિંગ કોણ કરે છે? હવે તો સમાજમાં પણ આવા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ગોંડલમાં સમરાંગણ જામી ગયો છે, ચોપાટ ગોઠવાઈ ગઈ છે અને બધા જ ચોકઠા ગોઠવાઈ ગયા છે. આ તમામની વચ્ચે પાટીદારોના એક આગેવાને જે કાંઈ નિવેદન કર્યું છે કે નરેશ પટેલ પાસે મદદ માટે સમાજના 50 યુવાનો ગયા હતા, એમણે મદદ ન કરી, એનું આ પરિણામ છે. પહેલા તો સાંભળો કે આ પાટીદાર અગ્રણી શું કહે છે. ખોડલ ધામના નરેશ પટેલ છે, એને આખી ખબર છે 3 વર્ષથી માથાકૂટ હાલે છે અને છોકરા 40-50 ત્યાં ગયા હતા કે અમને કંઈક મદદ કરો. એ કે કરશું પણ છોકરાઓને મદદ ન મળી એટલે આ એને એક્શન લેવું પડ્યું. મિત્રો, પાટીદાર અગ્રણી સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે આ બનાવ 3 વર્ષથી ચાલુ છે. અનિરુદ્ધભાઈ અને રાજદીપભાઈ રીબડાના જે કાંઈ બનાવો છે એ બનાવ જે છે એ અત્યારનો નથી. નરેશ પટેલ બધું જાણતા હતા. સમગ્ર મામલે જે રીતે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેની આ બાબતમાં અમિત ખૂંટનો ભોગ લેવાઈ ગયો છે, આવા ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ગોંડલનું આ રાજકારણ કેમ ભાઈ પાટીદારોનો જ ભોગ લે છે? સવાલ ઘણા છે. તમે આ બાબતે ઊંડાણપૂર્વક વિચારશો તો ખ્યાલ આવશે કે જયરાજસિંહ જાડેજા ગોંડલમાં અને અનિરુદ્ધભાઈ રીબડામાં જે રીતે વર્ષોથી પોતાનું સ્થાપત્ય અથવા તો આધિપત્ય ધરાવે છે, એ આધિપત્ય તોડવા માટે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના પેંતરાઓ આ બંને જૂથ દ્વારા અથવા તો ત્રાહિત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. સમગ્ર મામલે આપણે ઊંડાણપૂર્વક વિચારીશું અને એનાલિસિસ કરીશું. પરંતુ ઇવનિંગ પોસ્ટ ચેનલને જો હજી સુધી આપે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, જેથી આવા અવનવા સમાચારોનું એનાલિસિસ અમે આપને સારી રીતે આપી શકીએ. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, ગોંડલના રાજકારણના ઘેરા પડઘા પડી રહ્યા છે. એક તરફ અલ્પેશ કથિરિયાએ ગોંડલમાં આવીને જે રીતે પડકારને ઝીલ્યો અને જે રીતે વાતાવરણમાં ઉશ્કેરાટ ફેલાયો, અમિત ખૂંટ જે છે એમણે રીબડામાં જે તે વખતે ફરિયાદો કરેલી અને એમને જયરાજસિંહ જૂથના ગણવામાં આવતા હતા. પરંતુ જે રીતે હની ટ્રેપ જેવા મામલામાં એમનું નામ ઉછળ્યું અને એમણે આપઘાત કરી લીધો, પટેલ સમાજની અંદર ઘેરા પડઘા પડ્યા. પટેલ સમાજના કોઈ પણ આગેવાનો અમિત કુંટે આપઘાત કરી લીધો હોવા છતાં હોસ્પિટલમાં ફરક્યા નથી. 500 કિલોમીટર દૂરથી જે રીતે આવાજ બુલંદ કરવામાં આવી રહી હતી એ નેતાઓ પણ તાબડતોબ અહીંયા રાજકોટ આવ્યા નથી. અમરેલીની દીકરીની જ્યારે વાત હતી ત્યારે તમામ પટેલના નેતાઓ અમરેલીમાં ધામા નાખ્યા હતા. 24-48 કલાકમાં હાજર થઈ ગયા હતા. રાજકોટમાં આવ્યા નથી. કેમ એવું થયું? ભાઈ, કોણ આ ગોંડલમાં જે રીતે આધિપત્યની આ લડાઈ છે એને બેકસીટ ડ્રાઇવિંગ કોણ કરે છે? હવે તો સમાજમાં પણ આવા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. આ અગાઉ પણ ક્ષત્રિયો અને પટેલો વચ્ચેનો આ વિવાદ જે છે એને તમે એમ ગણો કે ભાઈ આ વિવાદ જે છે એ સત્તાનો છે? ના,
સત્તાની સાથે સાથે ધોરાજી, જેતપુર, ગોંડલ અને રાજકોટનો જે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એની ધીકતી કમાણી છે, એમાં 80% પટેલોનું વર્ચસ્વ છે. શાંતિપૂર્વક પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે ઘણા સમયથી આ એક જેને કહેવાય કે બંધ કરેલું ઢાંકણું હતું એ હવે ધીમે ધીમે ખુલી રહ્યું છે. જો કે સમયાંતરે આ ઢાંકણું ખુલે છે, પરંતુ એના પ્રત્યાઘાત એટલે ઉગ્ર પડે છે કે બધું તીતર બીતર થઈ જાય છે. અનિરુદ્ધભાઈ ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ બનાવમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ સંડોવાયેલા છે, ત્યારે અનિરુદ્ધસિંહે પાછો ખુલાસો શું કર્યો એ પણ સાંભળો. ઉબડા ગામ મુકામે જે અમિત ખૂંટ નામની વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી ઉપર, તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી, કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં. રહી વાત બળાત્કારની કે પોસ્કોની, કે જે લેડીસે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે, એ પોલીસનો તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે. મેં કે મારા પરિવારે કે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું. પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે. કારણ કે જો મિત્રો, અનિરુદ્ધસિંહ જાડેજા સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાઈ છોકરીના મોબાઈલમાં, મારા મોબાઈલમાં, મારા દીકરાના મોબાઈલમાં કોઈ પણ પ્રકારની ચેટિંગ અથવા તો વાતચીત થયાના પુરાવા હોય તો હું સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ જાત. આ સમગ્ર કાવતરું જયરાજભાઈ દ્વારા ઘડવામાં આવ્યું છે. હવે જયરાજભાઈ જે છે એ પાછા એમ કે છે કે ભાઈ અમિતને આ રીતનું પ્રેશર હતું અને એમનો આ જે છે અનિરુદ્ધભાઈના હિસાબે જ એમણે આપઘાત કરવો પડ્યો છે. હવે આ બે બાહુબલીની લડાઈની અંદર ખોટો પટેલોનો જ નીકળે છે. પટેલના દીકરાએ આપઘાત કરી લેવો પડ્યો છે અને પટેલના નેતાઓ ફરક્યા પણ નથી. આ બે સૂચિતાર્થો છે. પોલીસ તપાસ સઘન થઈ છે. પોલીસે એસપીએ ખાતરી આપી છે કે ભાઈ જે કોઈ જવાબદાર હશે એમની સામે પોલીસ કડક પગલાં લેશે. આવું જે કાંઈ બાંહેધરી રાજકોટ એસપી દ્વારા આપવામાં આવી એટલે માનો કે અમિત ખૂંટની જે બોડી છે સ્વીકારી લેવામાં આવી છે. પરંતુ આ મુદ્દો એટલા માટે હવે ટોક ઓફ ધી સૌરાષ્ટ્ર બની ગયો છે કે ભાઈ આમાં સાચું કોણ ને ખોટું કોણ. એક બાજુ જયરાજસિંહ જાડેજા પરિવાર ઉપર આક્ષેપોનો મારો ચાલે છે. પટેલના નેતાઓ સુરતથી દોડીને આવે છે અને વાતાવરણ ગરમ કરે છે. આ ચાલતું હતું ત્યાં તોપનું નાચું પાછું ફરી વખત રીબડા ઉપર આવ્યું. હવે રીબડામાં જે કાંઈ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર જે કાંઈ આક્ષેપો થયા અને અમિત ખૂંટે આપઘાત કરી લેવો પડ્યો, ગંભીર મુદ્દો છે. આ મુદ્દાથી હવે પટેલોએ શું રીબડા જઈને આંદોલનો કરવાના છે? સમગ્ર મામલે કંઈક ને કંઈક મોટું રંધાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે જે રીતે પટેલ સમાજના આગેવાને વસવસો વ્યક્ત કરીને નરેશ પટેલ વિશે એવું કહ્યું કે નરેશ પટેલને આ બધી જાણ હતી. સમાજના 50 થી વધુ દીકરાઓ એમની પાસે મદદ માંગવા માટે ગયા હતા, એમણે મદદ નથી કરી અને એનું આ પરિણામ અમિત ખૂંટે આપઘાત કરવો પડ્યો. હવે જો આ મુદ્દો પટેલ સમાજના આગેવાન દ્વારા કરવામાં આવા ચોંકાવનારી વાત કરવામાં આવે તો તમે સમજો કે બેકસીટ ડ્રાઇવિંગ કોઈ કરી રહ્યું છે. ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયા ઉપર જે રીતે પટેલ સમાજના બધા યુવા નેતાઓ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા હતા, એ અમિત ખૂંટની લાશ 24 કલાક સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડી છતાં કોઈ આવ્યું નથી. જે રીતનો આખો મામલો અત્યારે એક જેને કહેવાય કે પોતાની ચરમ સ્થિતિ ઉપર છે, આમાં કોણ કોની સામે લડે છે એ સમજાતું નથી. ગોંડલની લડાઈ હવે રીબડામાં ગઈ, પણ સામે પક્ષે પાટીદાર કે પટેલ તમે કહો એના એ જ છે. હવે જો આ રીતે ગુજરાતમાં પટેલોના આ જે ઇસ્યુ છે
એમાં સરકાર એકદમ સાઇડલાઇન હોય એવું ચિત્ર છે. કોઈ પણ રીતે પટેલ સમાજ ગોંડલની ટિકિટ મેળવવા માંગે છે કે પછી આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉપર કબજો જમાવવા માંગે છે. સમગ્ર મામલો એટલો પેચીદો અત્યારે બની ગયો છે કે ફરી એકવાર પટેલના દીકરાએ આપઘાત કરવો પડ્યો છે. હકીકત છે એમને ફસાવવામાં આવ્યો છે. જે બે છોકરીઓના નામ લેવામાં આવી રહ્યા છે કે હની ટ્રેપ કરી છે એ પણ એક મુદ્દો તપાસનો છે. હની ટ્રેપ કરાવી હતી, કોણે કરાવી હતી, ખરેખર એમની ઉપર બળાત્કાર થયો હશે તો મેડિકલ રિપોર્ટ પણ આવશે. પરંતુ જે રીતે સુરત અથવા તો ગુજરાતના પટેલ સમાજના નેતાઓએ સમગ્ર મામલે ચૂપકીદી સેવી લીધી છે એની પાછળનું કારણ એક અને એક માત્ર પોતાના ધંધા રોજગાર સાચવવા પૂરતું જ હોય એવું લાગે છે. સમાજ જે છે, સમાજ હિતની વાત સોશિયલ મીડિયા પૂરતી સીમિત હોય એવું હાલની તકે ચિત્ર છે. આગામી સમયમાં પોલીસ તપાસ કરશે, જે કાંઈ તથ્યો બહાર આવશે તો કેવા આવશે, નહીં આવે તો શું કામ ન આવ્યા, આ બધું જ ઊંડું રાજકારણ છે. પરંતુ સત્ય એ છે કે અમિત ખૂંટે આપઘાત કરી લીધો છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.